તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ બાદ કોંગ્રેસના આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી રાજેન્દ્રભાઈ પટેલ અને ચિંતન રાજેન્દ્રભાઈ પટેલ સામે ગુનો નોંધાતા રાજકીય માહોલ ગરમાયો છે। આમોદ પોલીસ મથકે બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221, 224, 352, 351, 3 અને 35 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ફરિયાદમાં સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવો, અધિકારી સાથે ગેરવર્તન કરવું, ધમકી આપવી અને કચેરીમાં હોબાળા કરવાના આક્ષેપો કરાયા છે। આ ફરિયાદ અનુસાર તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ પોતાની ચેમ્બરમાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે બંને વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી। તાલુકા વિકાસ અધિકારીની લેખિત અરજીના આધારે આમોદ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત હોવાનું જણાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે તેમની પાસે ઘટનાને લગતા પુરાવા છે જે યોગ્ય સમયે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। આ ઘટનાને પગલે આમોદ તાલુકાના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। ફરિયાદ તો એક રાજકીય કિન્નાખોરી રાખીને રાજકીય પાર્ટીનો હાથો બનીને અમારી પર ફરિયાદ કરવામાં આવી છે ને અમે તાલુકા વિકાસ અધિકારી પાસે એક અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય એમની બાબતે અમે રજૂઆત કરવા ગયા હતા અને અમારી પાસે રાજકીય કિન્નાખોરી રાખીને અમારી સામે ફરિયાદ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા। કયા આધારે કહી શકો કે આ રાજકીય કિન્નાખોરી છે? જો રાજકીય કિન્નાખોરી ના હોય તો અગાઉ પણ આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ સામે પણ આ રીતના ખોટી ફરિયાદ કરવામાં આવી હતી। આજે એ અધિકારી સમાધાન કરવા માટે તલપાપડ થયા છે અને ત્યારબાદ પણ આ અધિકારીને અમારી પાસે સમાધાન કરવા આવવું પડશે ને આ અમારી જેમ કીધું તેમ કે થોડા સમય અગાઉ અમારા સરભણ તાલુકા પંચાયત સીટના સભ્ય પોતાની અનેક રજૂઆતો લઈને અનેક અરજીઓ તાલુકા પંચાયતમાં કરેલી ત્યારે અવારનવાર ટીડીઓ સાહેબ હોય, ત્યાંના અધિકારીઓ હોય તેમની સાથે તે સંપર્કમાં હતા। ત્યારે એક દિવસ ટીડીઓ સાહેબ જાતે તેને ઓફિસમાં બોલાવે છે, ઊંચા અવાજથી કડકાઈથી એવું પૂછે છે કે તું ક્યાં નોકરી કરે છે, તારો શું પગાર છે? ત્યારે અમને રજૂઆત કરી હતી ત્યારે અમે બહુ ધ્યાન પર લીધું નહીં, પરંતુ થોડા સમય અગાઉ જ્યારે જે જગ્યાએ જોબ કરે છે ત્યાંથી એમના મેનેજરને રાજકીય પક્ષના માણસો દ્વારા એમને દબાણ કરવામાં આવે છે કે એ ભાઈને ત્યાંથી નોકરીથી કાઢો। તેના અંતર્ગત અમે જાતે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને ચિંતનભાઈ જાતે અમે ત્યાં આગળ એમને રજૂઆત કરવા ગયા હતા। રજૂઆત કરતા અમે જ્યારે રજૂઆત કરતા હતા ત્યારે કોઈ એ પ્રકારની ઘટના બની જ નથી જે રીતે એમને લખાય। નમસ્કાર, મારું નામ નરેશ લાડુમોર છે। હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું। તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા। મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે, જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે FIR નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારીશ્રી દ્વારા હાલ ચાલુમાં છે।